નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। રાજસ્થાનના સવાઈ માધોપુર પાસે અકસ્માતમાં ભાવનગરના યુવક અને તેના મામાનું કરુણ મોત થયું। ધાંગધ્રા હથિયાર પ્રકરણમાં નાસી છૂટેલા 2 આરોપીઓને પોલીસે દબોચ્યા। ભાવનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં પાણીવેરો ડબલ કરવા નિર્ણય કરાશે। બાલાસિનોરમાં રોગચાળા બાદ 70 વર્ષ જૂની પાઇપલાઇન બદલવાનું શરૂ કરાયું। ભાવનગર મતદાર યાદીની સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત બોટાદમાં ખાસ ઝુંબેશ જોવા મળે। આણંદ કપડવંજમાં ગેરકાયદે દુકાનો બનાવતા પાલિકાએ નોટિસ આપીને કામ અટકાવ્યું। સુરેન્દ્રનગરમાં ₹1.58 લાખના ગાંજા સાથે બિહારનો શખ્સ ઝડપાયો। ગળતેશ્વરના ખાખરિયા તળાવની કાંસથી 15 વર્ષથી સફાઈ ન થતા 2000 વીઘા જમીન સિંચાઈ વિહોણી। સુરેન્દ્રનગર ઘુડખર અભયારણ્યમાં ગેરકાયદે દબાણ કરનારા 14 શખ્સોને નોટિસ અપાઈ। અમદાવાદમાં 5524 મતદાન મથકોમાં મતદાર યાદી સુધારણા કેમ્પ, ડ્રાફ્ટ યાદીમાં નામ ઉમેરો સુધારો કરાવી શકાશે। વડોદરામાં નિવૃત્ત ડીવાયએસપીનો પુત્ર ખુલ્લી ગટરમાં ખાબક્યો, મનપાની બેદરકારીએ યુવકનો લીધો જીવ। અમદાવાદ માલિકની સંમતિ વિના ભાડુઆત બાંધકામ કરે તો મિલકતનો કબજો પાછો સોંપવો પડે, ગુજરાત હાઈકોર્ટનો આદેશ જોવા મળ્યો। બોરસદના બોદાલની સીમમાં ટેન્કર સાથે કાર અથડાતા એક વ્યક્તિનું મોત થયું। અમદાવાદ આવતી બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, દાહોદ નજીક અકસ્માતમાં એકનું મોત થયું, 17 ઇજાગ્રસ્ત થયા। વલસાડના વાસંદામાં શિક્ષણની કથળતી સ્થિતિ જોવા મળે, બીજા સત્રના 1 મહિના બાદ પણ બાળકો પાઠ્યપુસ્તકોથી વંચિત જોવા મળ્યા। વડોદરામાં લગ્ન પ્રસંગે વતન ગયેલા પરિવારના ઘરમાંથી 5 તોલા સોનાના દાગીનાની ચોરી થઈ। અમરેલીમાં 31 ડિસેમ્બર પૂર્વે એસએમસીનો મોટો સપાટો જોવા મળ્યો, ખાંભાના નાના વિસાવદરમાંથી 1.4 કરોડનો દારૂ ઝડપાયો। જામ જોધપુરના ગ્રાફા ગામની સીમમાં વાડીના મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો, 8.95 લાખની મત્તા સાથે 6 આરોપીઓની અટકાયત કરવામાં આવી। જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું કચડાઈ જતા કરુણ મૃત્યુ થયું। જામનગર જિલ્લામાં યુવા અવસ્થામાં હાર્ટ એટેકના બનાવમાં થયો વધારો, વધુ એક યુવતીનું હૃદય થંભી ગયું। જામનગરની પાંજરાપોળ સંસ્થા તેમજ જીવદયા પ્રેમીઓએ કતલખાને ધકેલાતા 21 અબોલ જીવને ઉગાર્યા। કેરમ રમવાની બાબતે મારામારી, ચાકુ અને પથ્થર વડે હુમલામાં 2 ઘવાયા, 5 વિરુદ્ધ ગુનો નોંધાયો। વાસણા ઠગાઈ કેસ જોવા મળ્યો, મેડિકલ એડમિશનની બાધાના નામે મંદિરના કોઠારીને ખંખેરનારો ઝડપાયો। વડોદરામાં કાલીબાગની રાત્રિ બજારમાં વેપારીઓ વચ્ચે ઝઘડા બાદ ખુરશી ઉછળતા નાસભાગ મચી, 4 પકડાયા। વડોદરામાં હાઇબ્રિડ ગાંજાનો સુરતનો સપ્લાયર પકડાયો, ક્યાંથી ગાંજો લાવતો હતો તેની તપાસ શરૂ કરાઈ। પંજાબ નેશનલ બેંકમાં 2434 કરોડ રૂપિયાનું લોન કૌભાંડ ખુલ્યું, બેંકે સ્ટોક એક્સચેન્જને જાણ કરી। ચાંદીમાં એક જ દિવસમાં 17,000 રૂપિયાનો જંગી ઉછાળો જોવા મળ્યો, સોનામાં પણ રેકોર્ડ તેજી જોવા મળી। મહારાષ્ટ્રમાં કાકા શરદને 68 બેઠક આપવા તૈયાર નથી, અજીત પવાર ગઠબંધનની વાતચીત ફેલ થઈ। એલપીજી, આધાર અને પગાર 1 જાન્યુઆરી 2026 થી થશે 9 મોટા ફેરફાર। પાટીદાર સિંગર આરતી સંઘાણીના પ્રેમ લગ્નનો મુદ્દો ચગ્યો, પિતાની આજીજી કહ્યું પરત ફર દીકરી, સમાજે કહ્યું સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ કર્યો। 2025માં ભારતીયોને તગેડી મૂકવામાં મુસ્લિમ દેશ ટોચે, અમેરિકા કરતા 3 ગણાને દેશ નિકાલ આપ્યો। ગાંધીનગરમાં વાવોલની શાળામાં કારનો કાચ તૂટતા પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને માર્યો ઢોરમાર, વાલીઓમાં રોષ જોવા મળ્યો। વિદેશની કોલેજોમાં ફી ભરી આપવાના નામે વડોદરા અને સુરતમાંથી 55 લાખની ઠગાઈ કરનાર ભેજાબાજ પકડાયો। વાપીમાં દુષ્કર્મના ગુનામાં વોન્ટેડ આરોપી બિહારમાં સાધુ બની ગયો, ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો। અમદાવાદના પેલેડિયમ મોલમાં ક્રિસમસ ડેકોરેશન મુદ્દે ભગવા સેનાનો વિરોધ જોવા મળ્યો, પોલીસે કાર્યકરોની ફરી અટકાયત કરી। સાળંગપુર ધામ કષ્ટભંજન દેવનો અદ્ભુત ગ્રામીણ શણગાર, ગોવાળિયાના મનમોહક સ્વરૂપે હનુમાનજીએ આપ્યા દર્શન। બીએમસી ચૂંટણી મહાયુતિમાં બેઠકોની વહેંચણીનું કોંકણું ગુંજવાયો, મેરેથોન બેઠકો બાદ સંમતિ ના સધાઈ। હિન્દુ મંદિર માટે શરૂ થયેલું યુદ્ધ 20 દિવસે સમાપ્ત, થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ફરી સીઝફાયર થયો। અમદાવાદના સીજી રોડ અને સિંધુ ભવન પર વાહન પ્રતિબંધ, ન્યૂ યર સેલિબ્રેશનની ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરાઈ। કેન્દ્ર સરકારે ગરીબોના પેટ પર લાત મારી, સીડબ્લ્યુસી બેઠકમાં મનરેગા મુદ્દે ખળગેના પ્રહાર જોવા મળ્યા।